હેલો ફ્રેન્ડ્સ, હું નિશા વાણિયા જેનીસ કિચનમાં આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ બર્ગર બન. અત્યારે કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને ઘણી વખત બર્ગર બન નથી મળતા હોતા, તો આપણે આજે ઘરે જ બનાવીએ અને એ પણ ઓવન વગર અને ઈસ્ટ વગર. એકદમ ઝડપથી બની જશે અને ખૂબ ઓછા સામાનમાં. તો ચાલો બનાવીએ બર્ગર બન. અમે 200 ગ્રામ મેંદો લીધો છે અને એને ચાળણીમાં જ લઈ લીધો છે. આપણે બધી વસ્તુ ચાળીને જ નાખવાની છે. હવે એમાં આપણે 2 ચમચી ખાંડ નાખી દઈશું દળેલી. બર્ગર બન મીઠા હોય છે એટલે એમાં ખાંડ નાખવી જરૂરી છે. 1 ચમચી મિલ્ક પાવડર નાખી દઈશું. 1 ચમચી બેકિંગ પાવડર નાખી દઈશું. અડધી ચમચી બેકિંગ સોડા છે. બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ના હોય તમારી પાસે તો ઈનોનું 1 પાઉચ પણ નાખી શકો છો. 1 ચપટી જેટલું મીઠું નાખી દઈશું. આને ચાળી લઈશું. આને ચાળવો ખૂબ જરૂરી છે. ચાળવાથી બધા પાવડર મસાલા મિક્સ થઈ જશે. 1 ચમચી દહીં નાખી દઈશું. 1 ચમચી તેલ નાખી દઈશું. આ મિક્સ કરી લઈશું અને એકદમ હળવા હાથે મિક્સ કરશું. અમે 1 ગ્લાસ દૂધ લીધું છે, એમાંથી જરૂર પડશે એ રીતે આપણે આમાં નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આનો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. આને એકદમ હળવા હાથે જ આપણે મિક્સ કરી લઈશું. આ લોટ મિક્સ કરી લીધો છે. હવે થોડુંક તેલ નાખીશું, 1 ચમચી જેટલું. લોટને થોડોક હજી મસળી લઈશું અને એકદમ સોફ્ટ બનાવી લઈશું. અને આપણે 2 થી 3 વખત આ રીતે પછાડી લઈશું. એકદમ સરસ લોટ થઈ જશે. આપણે બર્ગર માટેનો એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. આને આ રીતે આપણે લાંબુ કરી લઈશું. અને આપણે છરીથી કાપી લઈશું. જે સાઈડના તમારે બર્ગર બનાવવા હોય એ સાઈડને તમે કાપી શકો છો. આમાંથી આપણે ટોટલ 6 બર્ગર બનાવી શકીશું. અને આ રીતે આપણે અંદર નાખતા જઈશું. આ રીતે અને આ રીતે કરી અને આ રીતે અંદર જવા દઈશું. આ રીતનો ગોળ બનાવી લઈશું અને આ પ્લેટ મેં ઓઇલથી ગ્રીસ કરેલી છે, એમાં રાખી દઈશું. આ બર્ગર બનને આપણે પ્લેટમાં સેટ કરી લીધા છે. હવે એના ઉપર આપણે હાથેથી થોડું દૂધ લગાવી દઈશું. એનાથી કલર સરસ આવશે. આની ઉપર થોડા તલ નાખી દઈશું. તમારે તલ વગર એમનામ બનાવે તો એમનામ પણ સરસ લાગે છે.
અને આપણે ઓવન વગર બનાવવાના છીએ. તો મેં આ સ્ટીમર લીધું છે, ઇડલી મેકર, એમાં આપણે બનાવી લઈશું. આમાં તમે નીચે મીઠું નાખવું હોય તો નાખી શકો છો. મેં અત્યારે મીઠું પણ નથી નાખેલું, એમનામ જ બનાવું છું. આને હવે ઢાંકી દઈશું અને ઢાંકી અને આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 30 મિનિટ સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણા બર્ગર બન તૈયાર થઈ ગયા છે. આ 30 મિનિટ થઈ છે આને પાકતા. તો આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આ બર્ગર બન ઉપર આપણે ઘી લગાવી દઈશું. બટર હોય તો બટર પણ લગાવી શકાય અથવા ઓઇલ પણ લગાવી શકાય. ગરમ હોય ત્યારે જ લગાવી દેવાનું, એટલે સોફ્ટ અને શાઇની થઈ જશે. બન ઉપર આપણે ઘી લગાવી દીધું છે. હવે એક કોટનનું કપડું પલાળી અને આ રીતે આને ઢાંકી દઈશું અને આને 15 થી 20 મિનિટ સુધી આ રીતે જ પડ્યા રાખશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા બર્ગર બન, જે આપણે ઓવન વગર અને ઈસ્ટ વગર બનાવેલા છે, જે એકદમ સરસ બનેલા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.